મધ્યે અમદાવાદમાં ફાયર સેફટી વિના ચાલતી બિલ્ડિંગથી ચકચાર મચી છે। ફાયર વિભાગની કાર્યવાહી છતાં પણ બેદરકારી યથાવત છે। એસજી હાઈવેના ન્યુયોર્ક ટાવરમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે। સંદેશ ન્યૂઝનું ફાયર સેફટીને લઈને આ રિયાલિટી ચેક। અગાઉ ફાયર વિભાગે હોટેલ સામે કાર્યવાહી કરી હતી। કાર્યવાહી છતાં પણ ફાયર સેફટીની ગોઠવણ ન કરવામાં આવી, કોઈ વ્યવસ્થા ન કરવામાં આવી। અમારી બિલ્ડિંગમાં આગ લાગતી જ નથી તેવું વહીવટકર્તાનું કહેવું છે। સેફટી સિલિન્ડર લાવીને મૂકી રાખ્યા છે તેવું વહીવટકર્તાએ જણાવ્યું। અમદાવાદ શહેરમાં એવા અનેક કોમર્શિયલ કોમ્પ્લેક્સો હશે કે જે 5 માળથી નાની હાઇટના હશે, પરંતુ આવી તમામ જગ્યાઓ ઉપર પણ ફાયર સેફટી હોવી જરૂરી છે। પરંતુ અનેક કોમર્શિયલ બિલ્ડિંગો એવી છે કે જ્યાં ફાયર સેફટીનો અભાવ છે તે જોવા મળી રહ્યો છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ન્યુયોર્ક ટાવર એસજી હાઈવે ઉપર આવેલું છે ત્યાંના દ્રશ્યો છે। થોડા સમય પહેલા જ અહીં આ જ કોમ્પ્લેક્સમાં આવેલી એક હોટલને ફાયર સેફટી માટે થઈને સીલ કરવામાં આવી હતી। ત્યારે આ કોમ્પ્લેક્સના જે વહીવટકર્તા છે તેની સાથે વાત કરીશું। કાકા, શું કહેશો, આ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો અને એનઓસી છે? હા, એનઓસી છે, ફાયર સેફટી છે, બધું જ છે, બધું ક્લિયર ક્લિયર જ છે। ઓરડાની અંદર બી પાસ થયેલું છે, બધી કમ્પ્લીટ છે। આપણી પાસે એવું નથી કે હા, અને 1996માં બિલ્ડિંગ બની હતી, બરાબર। અત્યાર સુધી કોઈ એવો અમને પ્રોબ્લેમ નડ્યો નથી। ફાયર સેફટીના સિલિન્ડર એવું મૂકેલા છે, અમે રાખેલા છે, અમે મૂકી રાખેલા છે અમુક જગ્યાએ કે જયારે બી ક્યારે લીધેલા કાકા? આ લગભગ 1900ના જયારે કાયદો આવ્યો ને ત્યારથી અમે લઈને મૂકેલા છે। આગ લાગે તો શું કરવાનું? લાગી જ નથી આગ, પછી કેવી રીતે આપડા એક વસ્તુ લાગી હોય તો આગળ આપડે પાણી તો અમારે નીચે બી આવે છે અને સીધો મીટર રૂમ છે, સીધો અમે બધું કમ્પ્લીટ કરી નાખીએ એવું છે ભાઈ। પણ એમને કાકા ફાયર વિભાગ વાળા છે એવું કે છે કે સેફટી માટે થઈને સાધનો હોવા જરૂરી છે, જેથી કરીને જો આગ લાગે સાહેબ સેફટીના સાધનો ઉપર અમારે બાટલા બધું ગેસમાં મૂકેલા છે। હા, એવું ક્યારે ખરીદ્યા? ક્યારે? એ લગભગ આજે 20-22 વર્ષ થયા છે। તો અહીંના જે વહીવટકર્તા છે ન્યુયોર્ક ટાવરના તે કહી રહ્યા છે કે અહીં આગ લાગવાનો બનાવ બન્યો નથી ને આગ જો લાગી જ નથી અત્યાર સુધી તો પછી આ સાધનો વસાવવાના કેવી રીતે? અને તેમનું કહેવાનું એ પણ છે કે જે સિલિન્ડર હોય છે ફાયર સિલિન્ડર તે પણ જ્યારે આ બિલ્ડિંગ બન્યું ત્યારે જ તેમના દ્વારા ખરીદી કરવામાં આવી હતી। ત્યારે ફાયર વિભાગ છે તેના દ્વારા થોડા દિવસો અગાઉ જ આ જ બિલ્ડિંગમાં આવેલ અહીં જ્યાં એક હોટલ છે તે હોટલની સામે કાર્યવાહી કરી હતી, હોટલ રુદ્ર પેલેસ, તેની સામે કાર્યવાહી કરી હતી। આ બિલ્ડિંગમાં 3જા માળ ઉપર છે અને ત્યાં ફાયર સેફટીનો અભાવ હતો ને તેના કારણે જ આ કાર્યવાહી છે તે કરી હતી। તેમ છતાં બિલ્ડિંગના જે વહીવટકર્તા છે તે આ બાબતને ગંભીરતાથી લેવા માટે જાણે કે તૈયાર ના હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।